નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા 40 કિલોમીટર દરિયાઈ કાંઠા વિસ્તારમાં સુરક્ષા મજબૂત કરવા ત્રિસ્તરીય મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। જમીન માર્ગ, ફૂટ પેટ્રોલિંગ, દરિયાઈ માર્ગ, બોટ પેટ્રોલિંગ અને હવાઈ માર્ગ પેરાગ્લાઇડિંગ એમ ત્રિસ્તરીય દરિયાઈ સુરક્ષા મજબૂત કરવા કોસ્ટલ એક્સરસાઇઝ યોજવામાં આવી હતી। જૂનાગઢ માંગરોળ પંથકમાં 40 કિલોમીટરના લાંબા દરિયા કિનારે ખાસ તો આ દરિયાઈ માર્ગે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ઘૂસણખોરી અટકાવવા તેમજ દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા FCSE મોક ડ્રીલ યોજવામાં આવી હતી, જેમાં જૂનાગઢ પોલીસ 426 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા। જૂનાગઢ પોલીસ અધિકારીઓ સહિતની ટીમ દ્વારા માંગરોળ પંથકમાં 40 કિલોમીટરના લાંબા દરિયા કિનારે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ શરૂ કરાયું હતું, જેમાં પેરાગ્લાઇડિંગ દ્વારા દરિયાની અંદર પણ સર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢ SP હર્ષદ મહેતાએ પોતે જાત નિરીક્ષણ કર્યું હતું અને દરિયા કિનારે જે ગામો આવેલા છે તે ગામોના આગેવાનો સાથે પણ SP હર્ષદ મહેતાએ મુલાકાત લીધી હતી। જૂનાગઢ જિલ્લામાં કુલ 40 કિલોમીટરનો દરિયાઈ સરહદ છે। આ દરિયાઈ સરહદને વધારે સુરક્ષિત કરવા માટેની એક મોક ડ્રીલ, એક દરિયાઈ સુરક્ષા એક્સરસાઇઝ રાખવામાં આવેલી। આ સમગ્ર એક્સરસાઇઝમાં કુલ 426 જેટલા અમારા પોલીસ જવાન, SRD અને GRDના જવાનો છે, એમણે આ સમગ્ર એક્સરસાઇઝમાં ભાગ લીધો છે। આ આખી એક્સરસાઇઝમાં 22થી વધારે અધિકારીઓએ ભાગ લીધો છે। સૌથી અગત્યની બાબત એ છે કે દરિયાઈમાં બોટ પેટ્રોલિંગ પણ સાથે સાથે કરવામાં આવેલું છે। જમીન માર્ગ ઉપર 40 કિલોમીટરના 4 કિલોમીટરના એવા 10 ટુકડાઓ કરવામાં આવ્યા, જેની કુલ 10 ટીમ છે એ પાડવામાં આવી। દરેક ટીમ એમના નિશ્ચિત એવી જગ્યાએ એમના લેટલોંગ ઉપર સવારમાં ત્યાં પહોંચી ગઈ। ત્યારબાદ એક સાથે એમનું વાયરલેસ કોમ્યુનિકેશનની સાથે એ 10 ટીમ પોતાનું ફૂટમાર્ચ કરી અને સમગ્ર 40 કિલોમીટર છે એ આ 10 ટીમે 4 કિલોમીટરના અંતરે ફૂટમાર્ચ કરેલો। અને સૌથી અગત્યની બાબત એ છે કે આ આખી એક્સરસાઇઝને બરાબર નિરીક્ષણ થઈ શકે, રૂટ ઉપર કેવા પ્રકારની ટેરેન છે, કેવા પ્રકારના મેનગ્રુવ્સના જંગલો છે, ત્યાં એવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે કે કેમ આનું બારીકાઈથી નિરીક્ષણ થઈ શકે, એ માટે વિડીયોગ્રાફી અને ડ્રોન તો થઈ શકે, એની સાથે સાથે પેરાગ્લાઇડિંગ દ્વારા પણ આ સમગ્ર 40 કિલોમીટરનું રૂટનું નિરીક્ષણ પણ કરવામાં આવેલ છે। આ સમગ્ર એક્સરસાઇઝ દરિયાઈ સુરક્ષા વધારવા માટે, દરિયાના કિનારે કોઈ એવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય તો એ પોલીસના ધ્યાને આવે, સાથે સાથે લોકલ જે સાગરખેડુઓ છે એમની સાથે પણ એક સંકલન થાય અને આવી કોઈ પણ દરિયાઈ સુરક્ષામાં છીંડા ન રહી જાય એ માટેની તકેદારીના ભાગરૂપે આ એક સમગ્ર ડ્રીલ છે રાખવામાં આવેલી હતી।